ઉર્જા સાક્ષરતા પ્રશિક્ષણ મોડ્યુલ ક્રમાંક 6 માં ફરી એકવાર સ્વાગત છે. ઉર્જા સાક્ષરતાનું સમગ્ર પ્રશિક્ષણ એ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે, તેનો વાપર કેવી રીતે થાય છે, પર્યાવરણ પર તેની શું અસર થાય છે અને તેના વિકલ્પો શું છે તે જાણવા બદલ છે. જેમ કે શીર્ષક સૂચવે છે, આ મોડ્યુલમાં હું આબોહવા પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યો છું. અને શીર્ષક છે આબોહવામાં પરિવર્તન થયું છે. તો પાછલા મોડ્યુલમાં આપણે કાર્બન ફૂટપ્રિન્ટ વિશે ચર્ચા કરી હતી અને અંદાજ લગાવ્યો હતો કે તમારો પોતાનો ઉર્જા વપરાશ કેટલો છે, તમારી પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ કેટલી છે, તમે આબોહવા પરિવર્તન બદલ કેટલું યોગદાન આપી રહ્યા છો એ અહેસાસ કરાવવાના હેતુથી આ આકલન કરાયું હતું. અને આબોહવા પરિવર્તન એ એક વૈશ્વિક સમસ્યા છે. અત્યારે આ ગ્રહ પર રહેનાર દરેક વ્યક્તિ જે કે કોઈને કોઈ સ્વરૂપમાં ઉર્જાનો વપરાશ કરે છે તે આબોહવા પરિવર્તનમાં ફાળો આપી રહ્યો છે. અને આબોહવા પરિવર્તન પહેલા અલબત્ત તે પહેલાથી જ બદલાઈ ગયું છે. ચાલો સંકલ્પના સ્થાપિત કરીએ. હું શા માટે કહું છું કે આબોહવા પરિવર્તન થયું છે? સારું, હું જે કહું છું તે ભૂલી જાઓ. તમને શું લાગે છે? શું તમને લાગે છે કે આબોહવા પરિવર્તન થયું છે? શું તમને લાગે છે કે આપણી નિયમિત આબોહવામાં એવું કંઈક છે જે સામાન્ય નથી, જે કે પહેલાની આબોહવામાં હતું અને નિયમિત હવામાન પેટર્નમાં રહેતું હતું? શું તમને લાગે છે કે શિયાળાની ઋતુ બદલાઈ ગઈ છે? શિયાળો હવે પહેલા જેવો રહ્યો નથી? શું તમને લાગે છે કે વરસાદની ઋતુ બદલાઈ ગઈ છે? તે પણ હવે સમાન રહી નથી. વરસાદ કે ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે. ઉનાળાની પેટર્ન બદલાઈ ગઈ છે. તાપ તરંગો અને પૂર આવે છે. તમામ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. તમે શું વિચારો છો? શું તમે એ વાતથી સંમત છો કે ઋતુઓ બદલાઈ ગઈ છે? હા, આપણે બધાએ આપણા પોતાના જીવનમાં તેનો અનુભવ કર્યો છે. પછી ભલે તમે વૃદ્ધ હો કે યુવાન, આપણે જાણીએ છીએ કે વસ્તુઓ બદલાઈ રહી છે અને ઋતુઓમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. ખૂબ જ ઝડપથી આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. સારું, તો આબોહવા પરિવર્તન થયું છે. અત્યાર સુધી આપણે શીખ્યું છે કે પેટ્રોલ, કોલસા અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જ્યારે આપણે પેટ્રોલ, કોલસા અને ગેસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, જે કે આપણે પહેલાથી જ જોયું છે. તેનો પરિણામ કેટલો થાય છે તે પણ આપણે જોયું છે. તમે તમારા પોતાના કાર્બન ફૂટપ્રિન્ટને માપવાનું શીખ્યા છો. પરંતુ ચાલો હવે સહેજ વધુ વિગતમાં જોઈએ. આપણું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કેટલું છે તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે? સારું, તો આપણા પૃથ્વી ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પહેલેથી જ છે. કાર્બન ડાયોક્સાઇડનો છેલ્લા 1000 વર્ષનો રેકોર્ડ ધરાવતો આ આલેખ જુઓ. છેલ્લા 1000 વર્ષો દરમિયાન 1000 થી શરૂ કરીને 1200 સુધી, 1400, 1600 સુધી, 1800 સુધી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સ્થિર હતું. ખરું ને? આ બધું ક્યાર સુધી સ્થિર છે તે તમે આ નીચે રેખામાં જોઈ શકો છો. માણસો હોવા છતાં, તત્વો હોવા છતાં પણ બધું જ કંઈ સ્થિર હતું. પરંતુ છેલ્લા 150 વર્ષમાં અને ખાસ કરીને તો છેલ્લા 50 વર્ષમાં શું થયું છે? આપણે ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થયા છીએ. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે આપણે કોલસા, પેટ્રોલ અથવા ડીઝલનો ઉપયોગ વધુને વધુ કરવાનું શરૂ કર્યું. મેં તમને અગાઉના મોડ્યુલમાં બતાવ્યું હતું કે કોલસો, પેટ્રોલ, ડીઝલ એ કાર્બનથી બનેલ ઇંધણ છે. તેથી જ્યારે આપણે કોલસા, પેટ્રોલ અને ડીઝલ તથા ગેસનું દહન કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય છે? તે વાતાવરણમાં જાય છે અને ત્યાં જ રહે છે. એકવાર કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થઈ જાય તો તે 200, 300 અથવા 400 વર્ષ સુધી વાતાવરણમાં રહે છે. અને એટલા માટે મેં અગાઉ કહ્યું હતું કે ઉર્જાનો દુરુપયોગ કરવો, ઉર્જાનો વધુ પડતો ઉપયોગ કરવો એ ગુનાથી ઓછું નથી. શા માટે? કારણ કે તમે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન માટે જવાબદાર છો. તે ત્યાં 200, 300, 400 વર્ષ સુધી રહેશે અને તમારા બાળકો અને તેમના બાળકો અને તેમના બાળકો આ બધાને પરિણામો ભોગવવાના છે. તેથી એસીનો ઉપયોગ કરીને મેળવેલો 1 કલાકનો આરામ એ બીજા માટે 300 વર્ષની અસ્વસ્થતા છે. વીજળીનો ઉપયોગ કરીને ગરમ પાણીથી કરેલું એક સ્નાન એ બીજા માટે સેંકડો વર્ષોની અસ્વસ્થતા છે. ભલે, તો છેલ્લા 50 વર્ષમાં શું થયું છે? વાતાવરણમાં
કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાનું પ્રમાણ વધી રહ્યું છે અને આપણે વધુને વધુ કાર્બન ભેળવી રહ્યા છીએ. તેથી હવે વાતાવરણમાં વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ છે. અહીં 47% વધારાનો કાર્બન ડાયોક્સાઇડ છે. વાતાવરણમાં 47% વધારાનો કાર્બન ડાયોક્સાઇડ છે અને આ આલેખમાં જમણી બાજુએ તમે જોઈ શકો છો કે વાતાવરણમાં CO2 કેટલી ઝડપથી વધી રહ્યો છે. અને તેથી શું થાય છે? CO2 એક ગ્રીન હાઉસ વાયુ છે અને તેનાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. સારું, તો શું તમે જાણો છો કે આપણે આપણા વાતાવરણમાં દરેક સેકન્ડ દર સેકન્ડે કેટલો કાર્બન ડાયોક્સાઇડ ભેળવીએ છીએ? મને લાગે છે કે તમારા ભયાવહ સપનામાં પણ તમે તેની કલ્પના કરી શકતા નથી કે આપણે દર સેકન્ડે કેટલો કાર્બન ડાયોક્સાઇડ ભેળવીએ છીએ. લગભગ 1.3 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉત્સર્જિત કરવામાં આવે છે. 1.3 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ દરેક સેકન્ડે. તેનો અર્થ શું છે? જ્યારે હું વાક્ય બોલવાનું શરૂ કરું છું અને એક વાક્ય પૂરું કરું છું ત્યાર સુધીમાં આપણે લગભગ 10 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કર્યું હશે. બાપરે, આ વધારે છે. હા ને, એ પણ દરેક સેકન્ડમાં. એ વિચાર માત્રથી જ કે આપણે વાતાવરણમાં આટલો CO2 ઉત્સર્જિત કરીએ છીએ, હું બીમાર થઈ જાઉં છું. હું તમારા વિશે જાણતો નથી, તમે શું વિચારો છો? આ ખરેખર મને બીમાર કરે છે કે આપણે વાસ્તવમાં ખૂબ ઉત્સર્જન કરી રહ્યા છીએ. તો કાર્બન ઉત્સર્જનના કારણે શું થાય છે? બતાવો શું થાય છે? જેવું કે મેં કહ્યું હતું તેમ કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે. પરિણામ સ્વરૂપે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે આબોહવા પરિવર્તન થાય છે. બરાબર ને? આ અતિશય સરળ એવો સંબંધ છે. ગ્લોબલ વોર્મિંગ કેટલું થયું છે? સારું, તો સદીઓથી પૃથ્વી ગ્રહ માટે વાતાવરણનું તાપમાન સ્થિર હતું. પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન એ સ્થિર હતું. પરંતુ આપણા ઔદ્યોગિકરણ પછી 1850 પછી તાપમાન વધવાનું શરૂ થયું અને તમે આ આલેખ પરથી તમે જોઈ શકો છો કે 2020 સુધીમાં એટલે કે ગયા વર્ષે વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વ ઔદ્યોગિક હવાના તાપમાન કરતાં એ 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ હતું. એવો અંદાજ છે કે 2040 સુધીમાં વૈશ્વિક તાપમાન લગભગ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જશે. કદાચ તે ઘણું વહેલું પણ પહોંચી શકે અને હું તમને કેટલાક એવા આંકડાઓ બતાવીશ કે જેનો અંદાજ લોકો 2040 સુધીમાં નહીં પરંતુ આવતા 8 વર્ષ કે 10 વર્ષ માટે લગાવી રહ્યા છે. 2030 સુધીમાં આપણે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પણ પહોંચી શકીએ છીએ. હું તમને તે દેખાડીશ. તો આ સમય અનુમાનની ઉચ્ચ બાજુ છે. તો વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને તેના પરિણામે શું થઈ રહ્યું છે? આબોહવા બદલાઈ રહી છે. હવામાનની તમામ પેટર્ન બદલાઈ રહી છે. તમામ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. તો ગ્લોબલ વોર્મિંગને કારણે આબોહવા બદલાઈ રહી છે, જેનો આપણે અનુભવ કર્યો છે. એવી કઈ ઘટનાઓ છે જે સૂચવે છે કે આબોહવા પરિવર્તન થયું છે? એવી ઘણી ઘટનાઓ છે જેનું અવલોકન આપણે હવે આપણા જીવનમાં કરી શકીએ છીએ. ગ્લેશિયરોના પીગળવાનું પ્રમાણ વધી રહ્યું છે. ચક્રવાતોનું આવર્તન વધી રહ્યું છે. દાવાનળની ઘટનાઓ વધી રહી છે. તાપ તરંગોનું પ્રમાણ વધી રહ્યું છે. પૂર આવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને સમુદ્ર સપાટી વધતી જઈ રહી છે. આ તમામ ઘટનાઓ કારણભૂત છે. આ તમામ દર્શાવે છે કે આબોહવામાં પરિવર્તન થયું છે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ કે જે દર્શાવે છે કે આબોહવા કેવી રીતે બદલાઈ રહી છે. ઉદાહરણ તરીકે ગ્લેશિયરો પીગળી રહ્યા છે અને અહીં એક ખૂબ જ પ્રખ્યાત ઘટના છે. 1986માં આ એક ઓક્યોકુલ ગ્લેશિયર હતો. તમે તેની વર્ષ 2019ની તસવીર સાથે સરખામણી કરો તો દેખાશે કે તે અદૃશ્ય થઈ ગયો છે. સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે. ખરેખર તો તે સ્થાને જવાથી ત્યાં તમને ગ્લેશિયરની ઊંડાઈ દર્શાવતું પાટિયું હજુ પણ દેખાઈ શકે છે. તમે કલ્પના કરી શકો છો. અને તે એકમાત્ર જ ગ્લેશિયર નથી. એવા ઘણા ગ્લેશિયરો છે જે પહેલાથી જ મૃત થઈ ગયા છે અથવા મૃત થઈ રહ્યા છે. હું તમને વાવાઝોડાનો એક વિડીયો બતાવીશ. શું તમે જાણો છો ઈડા વાવાઝોડું જે હાલમાં જ 26 ઓગસ્ટ 2021ના રોજ અમેરિકાના લુસિયાનામાં આવ્યું હતું? થોડા કલાકો પહેલા જ્યારે આ વાવાઝોડું બન્યું ત્યારે તે બીજી શ્રેણીનું હતું. થોડા જ સમયમાં એટલે કે 2 થી 3 કલાકમાં તે ચોથી શ્રેણીનું બની ગયું, જે કે વાવાઝોડાનું ખૂબ જ જોખમી સ્તર છે. આ વિડીયો તમને બતાવશે કે પવનની ઝડપ કેટલી હતી. પવનની ઝડપ એ 230 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હતી. એ સ્તરના વાવાઝોડાનો અર્થ શું થાય છે ફક્ત તેની અનુભૂતિ કરો. સારું, બીજું શું થયું છે? દાવાનળોની ઘટના વધી રહી છે. હાલમાં
ઓગસ્ટ 2021માં ઇટલી, ગ્રીસ, તુર્કી, રશિયામાં દાવા નળની ઘટનાઓ થઈ હતી. ઇટલીમાં તાપમાન 48.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવામાં આવ્યું છે અને રશિયામાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે લગભગ 15 થી 16 મિલિયન હેક્ટર જંગલો બળી ગયા છે. અને જ્યારે જંગલ બળે છે ત્યારે બીજું ઘણું બધું થાય છે. ઘણા પ્રાણીઓ, જીવજંતુઓ પણ જીવતા બળી જાય છે. નિવસન તંત્રને નુકસાન થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે દાવા નળની ઘટનાઓ વધુને વધુ પ્રમાણમાં થઈ રહી છે. બીજું શું, તાપ તરંગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. કેનેડાના એક શહેરમાં હીટ ડોમ ઇફેક્ટ થઈ હતી, જેના પરિણામે થોડા દિવસો માટે તાપમાન 49.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું. શું તમે વિશ્વાસ કરી શકો છો? એક ઠંડી જગ્યા 49.6 ડિગ્રી સેન્ટીગ્રેડ, 900 લોકો મરણ પામ્યા હતા. વધતી તીવ્રતાનો પૂર આવ્યો હતો. આ ઇમેજ જે તમે જોઈ રહ્યા છો તે કોઈ યુદ્ધની ઇમેજ નથી. તે જર્મની જેવા સારી વ્યવસ્થા ધરાવતા દેશમાં આવેલા પૂરની ઇમેજ છે. શું તમે કલ્પના કરી શકો છો કે શું થયું હશે? જ્યારે એ સમયે 2021માં 15 જુલાઈના રોજ આ પૂર આવ્યું હતું, ત્યારે તેના પ્રભાવથી પશ્ચિમ યુરોપમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં 3 ઓગસ્ટના રોજ લગભગ 1225 ગામો ભારે પૂરથી પ્રભાવિત થયા હતા. 1225 ગામો. ત્યાં આવેલ પૂરની વિશાળતાની કલ્પના કરો. પરંતુ આ માત્ર ભારતમાં જ નહીં, ચીનમાં પણ બન્યું છે. 2 લાખ લોકોને તેમના ઘરોમાંથી બચાવીને કાઢવામાં આવ્યા. એટલું જ નહીં તો જાપાનમાં પણ લાખો લોકોને, લગભગ 20 લાખ લોકોને બચાવીને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું. આમ પૂર એ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. સમુદ્ર સપાટીનું સ્તર વધી રહ્યું છે. શું તમને આના પર વિશ્વાસ બેસે છે? સમુદ્ર સપાટીનું સ્તર દર વર્ષે 3.3 મિલીમીટર વધી રહ્યું છે. 3.3 મિલીલીટર બહુ નાનું લાગે છે, પરંતુ આપણે સમુદ્રની વાત કરી રહ્યા છીએ. તમે જાણો છો, સમુદ્રને પાણીની અનંત સપાટી માનવામાં આવે છે. આમ સમુદ્રના પાણીનું સ્તર પોતે જ વધી રહ્યું છે. શહેરો અને દેશોનું શું થશે તેની કલ્પના કરો. સમુદ્ર કિનારાની પાસે કેટલાક ખૂબ નીચાણવાળા ક્ષેત્રો છે જ્યાં સમુદ્ર પહેલેથી જ પ્રવેશ કરી રહ્યો છે. આ બધું આબોહવા પરિવર્તન લીધે થઈ રહ્યું છે. તમને બધાને અભિનંદન, કારણ કે તમે બધાએ આ ગ્રહ પર બની રહેલી આ બધી ભયંકર ઘટનાઓમાં ફાળો આપ્યો છે. સમુદ્ર સપાટી સ્તર વધવાની શું અસર થઈ રહી છે? એક શહેર છે જકાર્તા, જે કે ઇન્ડોનેશિયાની રાજધાની છે. તેને ડૂબતું શહેર કહેવામાં આવે છે. એક ડૂબતું શહેર. શા માટે? કારણ કે સમુદ્ર સપાટીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. શહેર સમુદ્ર સપાટીના ખૂબ નિકટ છે. સમુદ્ર સપાટીનું સ્તર વધવાથી પાણી અંદર આવી રહ્યું છે અને ઇન્ડોનેશિયાની સરકારે આખી રાજધાનીને અન્ય કોઈ જગ્યાએ સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી છે. તે કરવાના ખર્ચની કલ્પના કરો. જ્યારે આપણે આબોહવા સુધારણા વિશે વાત કરીએ છીએ ત્યારે લોકો કહે છે કે તે ખર્ચાળ છે, પરંતુ આબોહવા પરિવર્તનના કારણે પૂર આવવું, તાપ તરંગોનો વધારો થવો, સમુદ્ર સપાટીનું સ્તર વધવું અને આવી તમામ પ્રકારની ઘટનાઓ લીધે આપણને જે નુકસાન થશે તેની કિંમત જુઓ. મેં તમને પહેલેથી જ કહ્યું છે કે દાવા નળની ઘટના એ એમેઝોનમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, રશિયા, અમેરિકા, આ દરેક જગ્યાએ તે થઈ રહી છે. સાઇબિરિયામાં પણ જંગલમાં આગ લાગી ચૂકી છે. અવિશ્વસનીય, ખરું ને? સારું, તો આબોહવા પરિવર્તનથી શું થયું છે? આ તમામ આફતોની આવર્તન તથા ગંભીરતા, તેની તીવ્રતા વધી ગઈ છે અને તે ખૂબ જ સ્પષ્ટ છે. તેની આવર્તન જુઓ. 1980ના દાયકામાં તોફાનના કારણે લગભગ 174 ઘટનાઓ ઘટી હતી. 2020 સુધીમાં તે વધીને 400 ઘટનાઓ થઈ ગઈ છે. 1980માં પૃથ્વી પર મોટી પૂરની ઘટનાઓ લગભગ 88 હતી. 2020 સુધીમાં તે વધીને 450 ઘટનાઓ થઈ ગઈ છે. 450. તો આ ઘટનાઓની આવર્તનમાં થયેલો વધારો જુઓ. 1980ના દાયકામાં આ પહેલા પણ દાવા નળની ઘટનાઓ થઈ હતી. આવી લગભગ 29 જેટલી ઘટનાઓ નોંધાઈ હતી, પરંતુ 2020માં દાવા નળની સૌથી વધારે ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. તેથી આબોહવા પરિવર્તન થયું છે. તેની અસરની તીવ્રતા અને આવર્તન સ્પષ્ટ દેખાઈ રહી છે અને આપણે બધા તેનો અનુભવ કરી શકીએ છીએ. આપણે બધાએ તેમાં ફાળો આપ્યો છે. આપણે બધા તેના માટે જવાબદાર છીએ. આપણે બધા તેના ગુનેગાર છીએ અને આપણે તેના વિશે કંઈક કરવાની જરૂર છે.
તો કલ્પના કરો કે ભવિષ્યમાં શું થશે. આ અત્યારે છે, વધુ દાવાનળ થશે, વધુ પૂર આવશે, આનાથી પણ વધુ. જો ગ્રહ વધુ ને વધુ ગરમ થશે તો શું થશે? બતાવો શું થશે? સારું, તો હવામાન શાસ્ત્રીઓ ઈચ્છે છે કે આપણે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી સીમિત રાખીએ. જો તે ના થાય તો 2 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રાખીએ. 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. મેં તમને પહેલેથી જ બતાવ્યું છે કે ગ્રહ પહેલેથી જ 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ છે. કેટલું અંતર બાકી રહ્યું છે? 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધવામાં 0.4 ડિગ્રી સેન્ટીગ્રેડ બાકી રહ્યું. આપણી પાસે માત્ર 0.4 ડિગ્રીનું અંતર છે. અને હવામાન શાસ્ત્રીઓ આપણને શા માટે આવું કહે છે? કારણ કે એકવાર આપણે આ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા મહત્તમ 2 ડિગ્રી સેન્ટીગ્રેડને પાર કરી લઈએ તો પછી નિવસન તંત્રના વિવિધ તત્વો અપરિવર્તનશીલ બનશે. આબોહવા પરિવર્તન અપરિવર્તનશીલ બનશે. તે પાછું તેના સામાન્ય રૂપમાં બદલાશે નહીં. પછી ભલે આપણે આ પૃથ્વી પર કેટલા પણ અથક પ્રયત્નો કરી લઈએ. અને તેથી શાણપણ એ હકીકતમાં છે કે આપણે ગ્લોબલ વોર્મિંગને આદર્શ રીતે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર સીમિત કરવું જોઈએ. જો નહીં શક્ય તો 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. તેનાથી આગળ, જેવું કે મેં કહ્યું હતું કે 1.5 થી 2 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રકૃતિના વિવિધ તત્વો આબોહવા અપરિવર્તનશીલ બનવાનું શરૂ થશે. અને આપણે તેને સુધારી શકશું નહીં કે તેને સામાન્ય સ્થિતિમાં લાવી શકશું નહીં. તેથી જ ગ્લોબલ વોર્મિંગને સીમિત કરવું એ મહત્વપૂર્ણ છે. આદર્શ રીતે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કરવું જોઈએ. અને આ બધી વાતો કોણ કરે છે? આઈપીસીસીના આ ખૂબ જ અધિકૃત અહેવાલો છે. આઈપીસીસી એ આબોહવા પરિવર્તન પરની એક આંતર સરકારી પેનલ છે. એવા 180 દેશો છે જેઓ આઈપીસીસીના સભ્ય દેશો છે. અને એવા હજારો વૈજ્ઞાનિકો છે જેઓ માત્ર પોતાનું સંશોધન જ નથી કરી રહ્યા, પરંતુ તેઓ પ્રકાશિત થયેલા તમામ સંશોધનોનું વિશ્લેષણ પણ કરે છે, જેથી કરીને તેઓ તમારી સમક્ષ નિષ્પક્ષ ડેટા લાવી શકે. અને આ તે અહેવાલો છે જે અહીં બતાવવામાં આવ્યા છે. અ ગ્લોબલ વોર્મિંગ ઓફ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ અહેવાલ 2018માં આવ્યો હતો. અને ક્લાઇમેટ ચેન્જ ઓફ 2021 ફિઝિકલ સાયન્સ બેસિસ. આ અહેવાલ 2021માં આવ્યો. આ અહેવાલો આપણને ઘણું બધું કહે છે. આબોહવા કેટલી બદલાઈ છે, તે શા માટે બદલાઈ છે, તેની સીમા શું છે, શું અને શા માટે આપણે સખત અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આબોહવા પરિવર્તન અને તે કેટલી ઝડપથી બદલાઈ રહી છે અને કેટલો સમય શેષ રહ્યો છે તે દર્શાવવાની એક ચોક્કસ રીત છે, જેને આબોહવા ઘડિયાળ કહેવામાં આવે છે. સારું, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે સંબંધ છે. તો આ એક રેખીય સંબંધ છે, ઠીક છે. તેથી વર્તમાન અંદાજ મુજબ આપણે વહેલામાં વહેલું ક્યાર સુધીમાં ગ્લોબલ વોર્મિંગના 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચીશું તે દર્શાવનારી ઘડિયાળ એ આબોહવા ઘડિયાળ છે. આ ઘડિયાળના હિસાબે 20મી સપ્ટેમ્બરે આ ઘડિયાળમાં 7 વર્ષ અને 305 દિવસ નોંધાયા હતા. તો 20મી સપ્ટેમ્બર 2021થી હવે 7 વર્ષ અને 305 દિવસ બાકી છે. આ રીતે આપણે ગ્લોબલ વોર્મિંગના 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કેવી રીતે વહેલા પહોંચી શકીએ છીએ. અને જેવું કે મેં કહ્યું છે તેમ ગ્લોબલ વોર્મિંગના 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર અચાનક કોઈ હોનારત થશે નહીં. ના, પણ શું થશે? તે પછી આબોહવા અપરિવર્તનશીલ થવાની શરૂ થશે. તે પછી આબોહવાના વિવિધ તત્વો અપરિવર્તનશીલ બનવાના શરૂ થશે. અને તેથી જ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગને આદર્શ રીતે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે સીમિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. અને શેષ રહેલો સમય એ ઘણો ઓછો છે. સારું, તો આ બધું આબોહવા પરિવર્તન વિશે છે. અને આબોહવા બદલાઈ ગઈ છે જે મેં તમને બતાવ્યું છે. હવે આબોહવા બદલાઈ ગઈ છે એ જાણ્યા પછી તમારા મનમાં શું આવે છે? તમને તેના વિશે સારું લાગે છે કે તમને તેના વિશે ખરાબ લાગે છે? સારું, તો આ આજની સ્થિતિ છે. પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો લોકોને અહેસાસ કરાવવાનું મારું કામ હતું. આબોહવા પરિવર્તન જે થયું છે તેના માટે આપણે જ જવાબદાર છીએ. આપણે જ ગુનેગાર છીએ. અને આપણે આપણા જીવનમાં વધુને વધુ ઉર્જાનો ઉપયોગ કરીને જે કંઈ કર્યું છે, આપણી ભાવિ પેઢીઓ તેની કિંમત ચૂકવવા જઈ રહી છે, હોનારતના રૂપમાં, જે કે આબોહવા પરિવર્તનનું પરિણામ રહેશે. આબોહવા પરિવર્તનના કારણે આપણા જીવનમાં, આપણી ભાવિ પેઢીના જીવનમાં વિક્ષેપો થવાના છે. આધુનિક માનવીની આ એક દુઃખદ કથા છે.
વિકાસની આ એક દુઃખદ કથા છે. માત્ર આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને પહોંચાડેલા નુકસાન માટે ચૂકવવામાં આવેલી ઊંચી કિંમતની આ એક દુઃખદ કથા છે. આપણી નદી, જંગલો, હવાના, નિવસનતંત્રના નુકસાનની કિંમતે કરેલો વિકાસ. તમામ પ્રાકૃતિક તત્વો, પછી તે હવા હોય, પાણી હોય, નદી હોય, જંગલ કે માટી હોય, તમામ પ્રાકૃતિક તત્વો ઓછા થતા જઈ રહ્યા છે, અથવા હું કહીશ કે ઓછા થઈ ચૂક્યા છે. કોઈ પણ એવો પ્રાકૃતિક તત્વ નથી જે સેંકડો વર્ષો પહેલા હતો તેવો જ રહ્યો હોય. આપણે તે તત્વોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેથી આપણે તેની ભારી કિંમત ચૂકવવા જઈ રહ્યા છે. હું લોકોને પૂછતો રહું છું કે તમારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? તમારા જીવનની સૌથી મહત્વની વસ્તુ. અને લોકો કહે છે પૈસા સૌથી મહત્વપૂર્ણ છે, નોકરી સૌથી મહત્વની છે, કુટુંબ સૌથી મહત્વપૂર્ણ છે, બાળકો સૌથી મહત્વપૂર્ણ છે. મારે તેમને કહેવું છે કે 1 મિનિટ માટે તમારું નાક બંધ કરો, માત્ર 1 મિનિટ માટે, અને તમને ખ્યાલ આવી જશે કે હવા એ તમારા માટે સૌથી મહત્વની વસ્તુ છે. તમે 1 મિનિટથી વધુ સમય માટે શ્વાસ લીધા વિના જીવી શકતા નથી. પાણી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે 3 થી 4 દિવસથી વધુ પાણી પીધા વગર રહી શકતા નથી. માટી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે ખોરાક નહીં ઉગાવીએ તો આપણે આ પૃથ્વી પર ટકી શકીશું નહીં. નદીઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જંગલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જંગલો કાર્બન ડાયોક્સાઇડને ઓછો કરે છે. તેઓ આપણા ગ્રહના ફેફસા છે. તો આ એવી વસ્તુઓ છે જેના વિના આપણે જીવી શકતા નથી. હવા, પાણી, માટી, જંગલ, નદી. પરંતુ આ વસ્તુઓ આપણા જીવનની મહત્વપૂર્ણ વસ્તુઓની યાદીમાં ક્યારેય હોતી નથી અને આપણે તેના વિના જીવી શકતા નથી. આપણે આનું પરિણામ ભોગવવા જઈ રહ્યા છીએ અને તેથી હું આશા રાખું છું કે તમે જાગ્યા હશો અને ઓછામાં ઓછું હવે તો તમે જાગી જશો. આપણે ચાલો એવો વિકાસ કરીએ કે જ્યાં હવા શુદ્ધ હોય, પાણી શુદ્ધ હોય, માટી પણ શુદ્ધ હોય, જંગલો યથાવત રહે, પ્રકૃતિ માતા યથાવત રહે અને આપણું જીવન યથાવત રહે, આપણું અસ્તિત્વ યથાવત રહે. અને આબોહવા પરિવર્તનનો અસર થઈ રહ્યો છે અને વાસ્તવમાં તેનાથી સામાન્ય માનવીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. લોકો અસ્તિત્વના જોખમ બદલ વાત કરે છે. ધ્યાનમાં રાખો, અસ્તિત્વનું જોખમ. આબોહવા પરિવર્તન એ અસ્તિત્વ માટે જોખમ બની રહ્યું છે અથવા બની ગયું છે અને તેથી આપણે અત્યારે જ કાર્ય કરવું જોઈએ. અને આઈપીસીસી આપણને કહે છે કે આપણી ક્રિયાઓ સખત અને તાત્કાલિક હોવી જોઈએ. તે સખત અને તાત્કાલિક ક્રિયાઓ હોવી જોઈએ. આપણે અત્યારે જ કાર્ય કરવાની જરૂર છે. સારું, તો મને ખાતરી છે કે આ સારી લાગણી હોઈ શકતી નથી જ્યારે તમને ખ્યાલ આવી જાય છે કે તમે અને મેં આબોહવા પરિવર્તનમાં ફાળો આપ્યો છે અને આબોહવા પરિવર્તન એટલું ખરાબ છે કે તે ચોક્કસપણે સારી લાગણી હોવાની નથી. આ વર્ણન અનુવાદ અને ઓડિયો રેકોર્ડ IIT બોમ્બેની સ્પોકન ટ્યુટોરિયલ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.